ચેહર ચેહર કરતા જીવડું જાતું રહેશે મારું જીવડું જાતું રહેશે એ છે કાકા તો કંકોળિયા કહેતા હતા જવા દે કાકા બેટા કાકા બોલ બેટા કહીએ કંકોળિયા લીધો અલે તું તો દાંતણે કરીને ચાય પીધો ને વહેલા વહેલા બુડા તું એ મોડા અહીં કરજો હાલે વેલા વેણી આવીએ લેડો એ હા ઘોરે આવું જોતી બોતી ઓછું કરી દે બુડા ફોન બોલ લઈ લેજે આ લીધા હા ધોકા લે આઈ ધોકા લેવા જ પર શીખતા ને હવે આ લેડો થઈ ગયો હા લે બીજું કુદી ગયું કેવો ભાઈ તમે આવો કંકોળો યાર અમે જીઆઈએ ફોન કરું તો આવજો લેવા ચોક્કસ આવી જજો એ મંગુમા કેવું છે હારું છે કે નહીં ખાસો કંકોળો વેણવા જઈએ છીએ ઓહો ચલ આવું અરે તો આબા માટે લેતા આવું બેજો એ હા આવું બેહો ચાબા મેલો આવું એ હા તો પપ્પુ વેલો કાલ પેલા હોધી ના હતા તો વેલો ઓમ જવું છે સારું ઓમ જવું છે ઓમ જીએ નમ ને ઢીલા ઢીલા હોતી કાલ માલ ના યાદ હતું એક પેલા મોમાં બોલાને વાત કરતા હતા યાર તે માને નહીં આપણે યાર તારો વાત જો બાપુ બેઠો મોટા ટેન્શન લેતા હી તું તમે પેલા ભત્રીજા પર નાખવા કહેતા ખાલી યાર ના નાખતો છું ને બાવન ગામ નો દાદો હું ખબર હતા ને મારી મંગોબા આવો ને મારી હાહોની સોગન આવત બધા હાહ પાડી ગાલું હતું કાપી નાખીએ બહુ બોલો તો આજ ન કંકોળો ગણવા જઈએ કંકોડી પર 2 લાખ ભાગે નાખ્યો તારો ભાથો તાર બે જરા પર મોકલ જતો ઘેર નહીં આવા નહીં બોલો ઘેર ઉપર અમને હારા પાડી ગાલું નહીં બોલો મંગોબા કાટ તો પાડી ગાલું તન મંગોબા નહીં બોલો તારા જરા પર ધોકો ના તારા ભાનો ધોકો મેલ લે જેના મોકલ લાલન તો ઘેર ઉપર લાલન મોકલ તારા બાપનો તો હું હમણાં ઘેર જઈને મને કે મને ના તારો ભાત હા તારો ભાત ના બાવન ગોમુંદી મને કોઈ મંગો પાસે વાત કરતો ને તું મને તું તારી કરી હા હારા મોકે ને ભૂઈ પડે બત્રી દો મંગોબા તો કંકોડો લેવા જા મંગોબા ચમ તને કાઢી મેલ્યો મારે નિબંધ તું ચોરી મારો યાર ના મંગોબા કેટલા આપણો હોય ઓઘમાં હા તો હું જઉં તું ઘેર જજે હા મંગોબા કેટલા હા મંગોબા આયો આ કે બાજુ આ જોએ આયો આ પોડા બધા વેલ લેજે બેટા હા મંગોબા વેલ લઉં પેલો રખડેલ તો જ્યો એ તો ઘેર બે રહી ને એને ના બાપાને તારા બાપાને કહેવાનું એના બાપાને કહેવાનું હોય હા એને કહેજે પણ મારા બાપા ના કહેતા ને કે મારા ટોટિયા ભાઈ નાખશે રખડતો ને એના બાપાને કહેવાના કંકોડો વેણવા મને લાયો અને મને તું તારી કરે રહ્યો એ તો તારા બાને તું તારી કરે રહ્યો આ કંકોડો વેણે દવા હા મંગોબા વેણ લઉં હા મને હોટ ના મિલતા ઉપર દી ના વાગે બુડા
એ તો હા ને આગળ જા દે. અંદર મોટું બધું આ શું સારું બીજાના કંકોરો વાળી ના બાપાને જેમ કહી દઉં હારું કંકોરો અમે લીધો લઈ દે બાપાને જેમ કહી દઉં. હારું બાપાને જેમ કહેવું પડશે પેલા કંકોરો વાળી 2 જણા અહીં મારા બાપાને 3 જણાને કહું મારે કંકોરો શાક કહું કંકોરો શાક બનાવો કંકોરો શાક જ બનાવતા નહીં પેલા બીજાને લેણી દઈ. આવું કહું ઓ બાપા ઓ બાપા એ 5-25 ના ઝઘરામાં મારો હીરો ખોવાનો કચરામાં મારો હીરો ખોવાનો કચરામાં એ 5-25 ના ઝઘરામાં મારો હીરો ખોવાનો કચરામાં હે મારો હીરો ખોવાનો કચરામાં હાસ ઓ બાપા અરે તારો લોહી લો હું ભજન ભાગા કરો યાર હું થયું આ બે કંકોરો બધા વેણી દઈ કોણ આ 2 જણા શીખર અલ્યા હેડ પાઘડી પહેરી ના આવી હેડ જે કોણ અરે કોણથી ભાઈ પેલા હે પેલા કંકોરો વેડી જાય યાર ઓવા લે આવ હેડો મુએ લે હેડો એમ કરો રિક્ષા લઈ લો એ ફટાફટ પહોંચીએ હા હેડો લે પકડીએ ધોકો અને બીજા ધોકા હે યાર તાઈ લે ચલો બેહો બેહો ફટાફટ બેહો જલ્દી રે જા જલ્દી બેહો લે અરે રિક્ષા ચાલુ નહીં થાય અલ્યા ઓના હું થયું આઈ ભાઈ ચાહી રે અલે હા પેલા રે જો આવો ચોય આવો ને ચોય આવો આયે બોલ આયે ચમ આયો ચોનો ઈલે ચોનો ઈ क्षेत्र में પેલા મારા ચોનો ઈ क्षेत्र में आओ बाबा ચમ આયો તો बाबा कंकोड़ा छोड़ मेरो આ તારો બાપો ચોમાસાને મેં ખોલાવ્યો હે આ કંકોરા માટે આ થોડું કરવાનું હો મારે बाबा दुखाया ચોનો ઉભો થા हमारा क्षेत्र में कंकोड़ा કોઈ આયો બોલ बाबा કોઈ આયો બોલ बाबा नहीं आओ બોલે ના બોલે બાબા ફોન લાય ફોન બાબા કોણ લે ફોન પકડ બેટા હેડ बाबा मारते नहीं भूलते ही जाई बाबा भूलते ही जाई આગળ હેડ પાકે બોલું કંકોરા તા ભાઈ नहीं यार पाके बोलूं કોંટી હાલ કોંટી पाके बोलूं बाबा હું કોઈના ઉપર ધોકો નહીં ઉપાડતો હું ભક્તિ લાયન નો છું હે बाबा હું ભક્તિ જ હું કરું ભક્તિ લાયન નો હું છું રામપીની ભક્તિ કરું ભૂલથી પહેલી વખત ચોરી કરવા આવ્યો બાપા છોકરાને કંકોડો ખાવા તો આ લાલા મૂસા રમાપીરની ભક્તિ કરી છે યાર. હા ચોનો સી ફેરવાનું હું તું રોમાપીની ભક્તિ કરીને આ ચોરી કરી તું બાપા મારા છોકરાને ખાવા તો ઘેર પૈસા કે કહેવાય ના બુડા આ વરસાદી આવવા તો નોકરી હું ધંધા નામ નહીં તારું મારનો મંગાબા હનો મંગો બા કાઢો મારનો મંગો બાપા બાપા મંગો મારનો મંગો ચોરી કરી છે ને મંગો બા કઈ છે ના ના મંગો હા ના બાપા નહીં આવું નામ તો જો મંગો બા ભૂલ થઈ આ ગઈ. ચોરીઓ કરી છે બાપા ભૂલ અને આ થઈ કોણ ગઈ. સાઈડ્યું આ કોણ છે? એને નાચો મારા જેવો છોકરો યાર આવે જવાન બાર ઉપર જવા દે હેરો માગર ના હું ભક્તિ લાયન નો છું આલા હું સ્વાગત રોમાપીનો મોટો છું બાપા અમે કદી નહીં કર્યું હજુ મારે નહીં બરોબર રેકર આમ જતો રહો આવતો ને તે બાજુ નહીં ઊભો થા ધક્કું નહીં મારું તો યાર ઊભો થા જતો રહો બે જણા જતો રહો આવતા બાપા રહો કંકોડો વેણો એ તો લઈ લો
કંકો લઈ લે નહીં લે પેલો પર લઈ લે પેલો વેલો તો લે લઈ લે બેટા કંકો પર લઈ લે બેટા કરજો ઘેર લઈ જાય તારી કબે જાય લઈને કંકો અને આયા છો ને આ બાજુ તો આ કકડા કરે કે જતો રેજી અલે તું હું કઈસે ઉપર ચાલે તો હા અમાય એ નોળા જોડે તો હેડા તો રહે એટલે આ તો એક વાડલો આ તો હું તો ખેરવા ઉભો રિક્ષા લઈને તું જા જાય હું જોઉં ઉપર હું રિક્ષા લઈને ખેરવા આવું તું ભોળા કટકા જતો રે પેલું પડ્યું લઈ લે હા પડ્યું ના પેલું રહ્યું ત્યાં જો ઓ વાહ કંકોળો લઈ જાય માં જો કિલો 1.5 કિલો જો હઈ હા ને કિલો 1.5 કિલો હા રે ઈ હજુ ના પતી ગયો પતી જાય તો હા રે મોટા ભાઈ જોડે ડોકો લઈ લઉં કે લો હા મોટા ભાઈ હા મોટા ભાઈ જલ્દી હજુ તો દાદાગીરી કરે મારા દાદાગીરી કરે હા દાદાગીરી કરતા નહીં યાર દાદાગીરી કરે હેડો ને પાડી તો પાડી દેવા અરે હજુ તો હાથ લોબો કરી જાય યાર પેલા હું પર દોડ નાના દોડ આ તો મારું છે આ તો મારો હાથ લેવાનો બેટા બોલતો નહીં પેલી રિક્ષા જાય હા તો મારસી ઓ બોલતો નહીં હા બોલતો નહીં કીધું ને કાં તો મારા હારા મારી ડોફરેના ભરેલા અને પાછા કે હું રમાપીનો ભગતું ડોફરેનો ભરેલો એ રહ્યો ડોકરીને ભરેલો ક્યારે તો નાસી બુડા મારતો ક્યાં જબર દુખા દા મને બૈરા મેલ્યું હોતું દાખલ જવું પડશે બોલતો નહીં આવી બોલતો નહીં હંતે જા હું દેખાતો જ નહીં દેખાતો જ નહીં ને ના તમે નહીં દેખાતા મને કહો હા હંતે જા અરે કોઈ મળે નહીં પેલા દઈ બાબા પેલા બાબા ડોકો જલ્દી કોણથી આપતો એ દોડતો ને બહાર આય એ બાપુ મારે બહાર આય બાપુ વાત બહાર આય તું બહાર આય બાપુ વાત તો હવે બાપુ વાત તો બાપુ રે ગુબા કે અરે ગુબા આ બાપુ પણ વાત તમારા પગે પર મારી વાત તો અભરો પેરી બહાર આય આપો મારી વાત તો અભરો બહાર આય વાત ગોતી કોના હાથ લોબા કરી ગયો બાપુ તમને નતો બાપુ હાથ લોબા કરી બોલો કે રઘુપત તમને તો મારા છોકરા બે મેં વાતો ના કહેતો ચાલે ઓ બાબા સાચું બોલજે સાચું કહું રઘુબા અમન કહેતા હતા અમારા બાપુ શું બોલ્યો તો હું કશું બોલ નહીં કહું પેલા રહ્યા ને આપણને કંકણ આવી દીધું આપણે ચોરી કરી ને એટલે એવું બોલતો હતો બાપુ સાચું કહું ને સાચું કહું સાચું કહે રઘુબા મારા આવડી છોકરા બાપા હા હું એ બધા તું ના મારે હોય ને જા દે છોકરું તું એવું લેવા આવી વાયતા ગાતી રઘુબા નહીં લાવ રઘુબા બાપુ યા બાપુ તમને બાપુ કીધે છોડો હાથ આગળ ના લે હાથ ઉપર બે હાથ આગળ ના લે બાપા પકડો આજ્યો બાપા તો નહીં બધા देखो ए काका આવતો ને પાણી દે ધોર મારા હાથ મારી કદી આયે બાપા કદી નહીં ના આપતા તમે હા તો મારી ગયા ટેન્શન આવે આપણે રાતે કંકોણ લેવા જઈશું અમાર રાતે જવું પડશે આ પ્રમાણે કંકોરો લેવા હતા ખાવાનું ને ઓમાં કંકોરો તો ખાવાનું ખાઈએ ને તો કોઈ નહીં પેલા તો નાખવું આજે આવો લેડો મારનો બી મંગો મને મારી ગયો પણ હવે આ પતાવાનું થતું નહીં ઓ અભરો લે રગલે રગલા આ તો લોબુ થવાનું તારા થાય કર લે લોબુ થવાનું આ તો મારા ભાઈને બોલાવી લાવું કાઢી યાદ ના લાવ ને જો તમારા ટોટિયો ના ભાગું ને તો મારી હાહુની શોખ ના મંગોવા બોલે અલા તારા જેટલા મંગળિયા તારા મંગળ ઘરા નારી તારા મંગળિયા ના આઈ જા તું ના જા એ હા કોંતી કેતી પુત્ર તો બહાર કરો
આ બાજુ એનો ભાઈને લઈને આ બાજુ બરો બંને હાલવાનો હતો હા. આલો પણ ભગત ને તો યાર રોમાપીનું હું એ ભગત છું યાર. ભગત છો તમે. ભગત હવે હારું આપણે યાર બોલાવી ના ખાવશું બે હજાર રિક્ષામાં કોણથી આ તો બંધ નાખી તું ને હું તો ફરી વળો ભમાઈ ના લો કેટલો ઈને કંકુરો કંકોડો ખાસો 1.5 કિલો જેવો હોય. એવું તા બેરિંગ કે તો બનાવે શાક થઈ ગયા ત્રણ દાડા વપરી તું મને. લઈને બેરી ના તે સારું શાક બનાવ મસ્ત અને બાજરીનો રોટલો બનાવજે હા ને કોણથી બે આપણે યાર હા આયો ખાટલો એ બેરી તો લઈ જી મારતો બેરી વાપરતો ના ને ખાટલો લઈ જી બોલો બેસી હા સમજ દેવા તાન તારો રિક્ષા બેસી તા આ કોણથી અંદર આય કોણથી ધોકા મેલ અંદર આ મુકુલ નો બળે આ કંકોડો અરે કોણ છે હું શું હું આ બેટા આ કંકોડો ને લેવાનો માં અલે છોટિયા તારો બાપુ તો જ્યાં આ છોટીઓ જ બોલું હું આ ભાઈ તારો બાપુ તો જ્યાં એ બેકાણ કંકોડો પેલા વેણવા હતા બાર બેહાઈ મારે બધાન કને માર્યા આ બે જણા વેણવા હતા કંકોડો આ તારો બાપુ બે તું એ આખો દારો અને આ કૂતરો મારે આખો દારો લૂઈ કંકોડો શાક બનાવ બાપાએ બાએ કીધું અને નાના તમે તો રોજ નવા નવા ભાવ થઈ ને અમે નહીં વેણ્યો ચાલો યાર બાપા કીધું ને આખો દારો ચૂલે ચૂલો મને કઈ ના વાપર્યું હું બાપા જઈને તમારી કમ્પ્લેન કરી દઉં તા બાપા કે કેસ લઈ આલે હા ગેસ હું બધું લઈ આલું બાપાને કહું તમને આ તા બાપા તે મોકલો તેરા હા મોકલું બાપા હાલે તારા આ બે હરી તો યાર બોલ બોલ કરે હા હું કે હા કે નવી સગડી લઈ આલો હે, જે વાળો છે. શાક બનાવવાનું અલી હું અલી તારા તારા રોજ ના ડખાય હા બાપા ફોન કરું બાપાને તો ખબરતી નહીં હે? મારા બાપા ફોન કરું તમે આ લાઈટ બાઈટ કર ના છે નહીં અને શાક ચીખું બનાવજે આ તમે તો રોજ નવા નવા ભાવ થઈ અને બાજીના રોટલા કરજે હારા કશું નહીં બનવાનું અને કોનથી આવ્યો તારો દિયર તો બનાવજે હારું શાક ભાઈ હા બાપી આ તમે ભાઈને કોઈ સમજા નાખો યાર મને માર માર કરી યા ભાઈ તો આવું કરો હો એટલે કોનથી બી આવી યાર હું કરું કે હું કંટાળ્યો એને આવી તો એવું તા નહીં યાર કંટાળ્યો હું તો એના બી આખો દાડો નવા નવા ભાવ થઈ અને આખો દાડો ચૂલા કે રોજ રોજ કરું હું એ અરે ભાભી પણ હું કહ્યા કે આખો દાડો તો કોમ તો હોય જ નતા ખાવા થાય તો પૂરો તને કરાવવા તો લાવ્યો છું અરે ભાઈ હવે પૂરો કરાવવા તો લાવ્યો છું અને આ રવાજો ભાઈ રવાજો યાર મોટું રવાજો ચાલે નહીં કરું શાક બની મેકો કાલી કુટા પે માસી પે રોવો તે મોમન ફોન કરજે તે બાપુ બોલી તો કંકોડો 2 કિલો ગયો કંકોડો 1 કિલો 2.5 કિલો જેવો બનાવ કે મજા આવશે ખાવાની મત તો બાપુ આ મારે એક રો કરો અલી નાટક ના કરે તું તાર રોઢું થઈ ગયું હા ઓલે અરે ભાઈ રવાજો બંધ થા બાબા ખાટલા બેહો ખાટલા બેહો બા ખાટલા બેહો હું આવું હું આમ જાઉં ના આ ભાભી રોઈશો ને કાલી કુટી રોવા ભાઈ મારતો તમને હું સમજાવું કે આ છોકરો એના બાપના જેવો પાછ્યો અરે આ તો ભાભી મારતો તો આ ભાભી એવું જ રહેવાનું તો છોકરો બાપ એવું જ થાય આ તમે બેહો હું બધીને ખવડાવું હા રોઈશો નહીં ના શાંતિ રાખો એમના રેદો ભરું તો જવું નહીં શાંતિથી બેહવાનો હતો હા ભાઈ બેહો આવું સારું હેડો હેડ ને એ બાર હેડ વિડીયો ખાલી આપણો મનોરંજન માટે બનાવેલો હ આ વિડીયો આપણો તમારે ખાલી જો હાસ્ય માટે બનાવેલો હ એટલે વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ના વિરમભાઈ આવા સાઈડ આવો યાર જાઓ વિરમભાઈ આગળ જાઓ આજ આપણે વિરમભાઈના ઘરનું લોકેશન લીધું હતું આવું બીજું તો સારું લોકેશન હોય તો નંબર ઉપર આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈએ છીએ એ લોકો ખાલી કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક કરજો લોકેશન પર આવીને વિડીયો શૂટિંગ કરીશું અને લાઈક સબસ્ક્રાઈબ કરજો આગળ સપોર્ટ વધારજો અમારો અમારા વિરમભાઈએ તો ફૂલ સપોર્ટ આપી દીધો બંકો બોલે મારી જાન ખેરવાનો બંકો કહેજો કે કેવું હોય તો બસ આપણે તો માતાજીની દયાથી આટલા આવ્યા છીએ આજે વિરમભાઈના ઘેર અમારા ઠાકોર સાહેબ છે એમના ઘેર આવ્યા છીએ આજે અને એમને આપણો સપોર્ટ ફૂલ કર્યો એમને અમારા ભાઈ જેવું જ રાખ્યું અને અમે પણ ભાઈ જેવું જ રાખ્યા છીએ બીજું કોઈ કહેવું નહીં કે માતાજીની દયાથી અને મારી ચહેર માતા કરે અને તમારું સારું થાય તો અમારી લાયક કરો તો ઓકે જય માતાજી